હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો? બધા મજામાં છો? અને યસ, બધા જ વ્યવસ્થિત રેગ્યુલર અભ્યાસ કરી રહ્યા હશો કે યસ સર તો એવું જ છે કે તમે બધા જ રેગ્યુલર વ્યવસ્થિત અભ્યાસ અને પ્રેક્ટિસ કરતા રહો. ઓકે, એટલે એટલા માટે જ લાસ્ટ લેક્ચરમાં આપણે 8મું ચેપ્ટર દેટ ઇઝ દ્વિપદી પ્રમેય એ આપણે ફિનિશ કર્યું છે. ઓકે, એ ચેપ્ટરની મેં તમને પ્રેક્ટિસ પીડીએફ મોકલાવી છે. બધાએ કમ્પલસરી એ એક્ઝામ્પલ કરવાના છે. યસ, એમાં તમારે અમુક ડાઉટ્સ પ્રશ્નો હોવા જ જોઈએ. યસ, મને ખબર છે મેં અમુક ક્વેશ્ચન્સ એમાં મૂક્યા છે કે યસ છોકરાઓ એ ડાઉટ્સ મને પૂછે, પણ એ ક્યારે તમે પૂછશો કે જ્યારે તમે એ જે એક્ઝામ્પલ્સ છે એનું પ્રયત્ન કરશો ત્યારે. તો યસ, આઈ વોન્ટ દેટ ડાઉટ્સ. યસ, ડાઉટ સમજાવવાનું ક્લિયર કરવાનું કામ મારું છે. યસ, એમાં અમુક જે ડબલ લેવલનો હોય જસ જે ખરેખર ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો જસ બધાએ ફરજિયાત એ જે પ્રેક્ટિસ પીડીએફ છે 8મા ચેપ્ટરની દ્વિપદી પ્રમેયની એ તમારે કમ્પલસરી કરીને મને ડાઉટ્સ તમારા પૂછવાના છે. ઓકે, હું તો જસ એ જ આશા રાખું છું કે યસ તમે બધા એ વસ્તુ કરશો એટલે યસ મને પૂછશો. યસ કંઈક જાણવા મળશે કે અને યસ સિરિયસલી હું એટલે હું નથી બતાવતો અમુક વસ્તુઓ કે યસ તમે પ્રયત્ન કરશો યસ ત્યારે ખબર પડશે. બાકી ઘણું બધું આપણે જે ભણ્યા છે એ રીતનું છે. યસ, એડિશનલ પ્રેક્ટિસ છે જે બુકમાં આપ્યું છે એના આધારિત પણ મોટા ભાગનું છે જ એ વસ્તુ. એટલે એ બધું જ ફાવશે. એ બધી જ વસ્તુ તમારે કરવાની છે. અને યસ, મેથ્સ મેં તમને કીધું એ પ્રમાણે એ પ્રેક્ટિસનો સબ્જેક્ટ છે, ગણતરી કરવાનો સબ્જેક્ટ છે. તો યસ, તમારે એ બધા દાખલાઓની પ્રેક્ટિસ કરવી જ જોઈએ. ઓકે, ના અહીંયા આવે આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરી રહ્યા છે. ચેપ્ટર 10મું દેટ મીન્સ રેખાઓ. યસ, હવે છે ને આપણે ક્રમમાં 3 ચેપ્ટર ભણવાના છે, 10મું, 11મું ને 12મું. ઓકે, નાવ આ 10મું રેખાઓ છે. પછી એના પછી જે 11મું છે શાંકવો અને 12મું ત્રિપરિમાણીય ભૂમિતિ. ઓકે, આ 3 એક ગણિતની નવી બ્રાન્ચ કહેવાય, નવી શાખા કહેવાય. પ્રમાણે નવી શાખા ઇન ધ સેન્સ તમે ભણી તો ચૂક્યા છો. એકચ્યુઅલી આ 3 ચેપ્ટર એકબીજા સાથે રિલેટેડ છે. એને યામ ભૂમિતિ કહેવામાં આવે છે. કે યામ ભૂમિ યસ ગણિતની શાખા છે યામ ભૂમિ, એના પર બેઝિસ છે. અત્યાર સુધી આપણે જે 9મા ચેપ્ટર સુધી ભણ્યા એ મૂળભૂત બીજગણિતના ચેપ્ટર. બીજગણિત એટલે કે યસ જે ચલો પર આધારિત હોય એવું હોય, એક્સ વાય ઝેડ એવા બધા ચલો પર જે વસ્તુ હતી એના પર આધારિત જે વસ્તુઓ હોય એ બીજગણિત કહેવાય. આપણે 1 થી 9 ચેપ્ટરમાં એ બધી વસ્તુ આપણે ભણ્યા છીએ. હવે આપણે યસ આ એક સેક્શન છે આપણું. યસ, અહીંયા પાઠ યામ ભૂમિતિ છે. યસ, ભૂમિતિ એટલે કે અહીંયા શું છે? યસ, ભૂમિતિ એટલે તમને એવો ખ્યાલ હોય કે એમાં અલગ અલગ આકૃતિઓ હોય, યસ અલગ અલગ આકારો હોય. ઓકે, એ બધી વસ્તુઓ ભૂમિતિમાં આવે. બરોબર છે. ના, યામ ભૂમિતિ એટલે શું? યામ ભૂમિતિ બીજું કઈ નહીં, બીજગણિત અને ભૂમિતિનો સમન્વય. યસ, આ બે ભેગું કરીને અહીંયા યામ ભૂમિતિ આપણે ભણવાની છે. યામ ભૂમિતિમાં પણ તમે ઘણું બધું આગળના ધોરણોમાં ભણી ચૂક્યા છો. યસ, અને આજના લેક્ચરમાં હું તમને એ જ બધું રિવિઝન કરાવવાનો છું કે અત્યાર સુધી તમે યામ ભૂમિતિમાં ભણી ગયા છો. યસ, અત્યાર સુધી તમે યામ યસ પહેલા કારણ કે આ વસ્તુ છે આ ચેપ્ટરમાં કન્સેપ્ચ્યુઅલી બેઝિકલી જોવું બહુ મજા આવશે. ઓકે, યુ વિલ એન્જોય ધીસ ચેપ્ટર. ઓકે, જેમ જેમ એક એક કન્સેપ્ટ તમારા ક્લિયર થતા જશે મજા આવતી જશે. ઓકે, નાવ અહીંયા યામ ભૂમિતિમાં તમે અત્યાર સુધી જે ભણ્યા છો તો તમે યસ યામાક્ષો, યામ સમતલ, સમતલમાં બિંદુનું નિરૂપણ, આ બધી વસ્તુઓ તમે ભણ્યા હશો. કે એના સિવાય અંતરસૂત્ર, વિભાજન સૂત્ર, ત્રિકોણનું ક્ષેત્રફળ. યસ, આ બધી વસ્તુ તમે યસ કદાચ ધ્યાન નથી આવતું, યાદ નથી આવતું તો ડોન્ટ વરી, સર આજના લેક્ચરમાં આ જ વસ્તુઓ તમને બધી તમે જે અત્યાર સુધી ભણી ચૂક્યા છો ને એમાં જસ્ટ કંઈક એડ કરવા જેવું છે એ. અને આ બધી વસ્તુઓનો આ ચેપ્ટરોમાં આગળ ઉપયોગ તો આવવાનો જ છે. એટલા માટે એ મૂળભૂત વસ્તુઓ ભણવી એ જરૂરી છે. ઓકે, એટલે જસ્ટ આ વસ્તુઓ છે. એના સિવાય અહીંયા જસ્ટ આપણે આ રેખાઓ ભણીશું, પછી શાંકવો ભણીશું, ને ત્રિપરિમાણીય ભૂમિતિ 3 ચેપ્ટર ભણીશું. કે એમાં આપણે ભણવાનું શું છે તો કે આપણે અત્યાર સુધી છે ને યસ સૌથી સરળમાં સરળ આકૃતિ ભૂમિતિમાં કઈ તો કે રેખાની.
એ સરળમાં સરળ આકૃતિ કહેવાય. ઓકે, અહીંયા આપણે અત્યાર સુધી શું તો કે રેખાઓ આપણે દોરતા હતા અલગ અલગ. અહીંયા આપણે શું કરવાનું છે, મેં તમને કીધું યામ ભૂમિતિ અને બીજગણિતનો સમય. બીજગણિતમાં શું હોય, ચલો હોય, ચલોના સમીકરણો હોય. તો યસ, અહીંયા આપણે આ ધોરણમાં 11માં રેખાના સમીકરણ બનાવવાના છે. ઓકે, રેખા અલગ અલગ દોરીને અલગ આપણને જસ્ટ એના સમીકરણ પરથી અથવા તો જે કોઈ ચોક્કસ વસ્તુ આપેલી તેના પરથી રેખાનું સમીકરણ શું થાય, અથવા કોઈ ચોક્કસ સમીકરણ છે તેના પર રેખા આ પ્રકારની છે, આમ છે, યસ શિરોલંબ છે કે સમક્ષિતિજ છે. યસ, આ દરેક વસ્તુ આપણે અહીંયા રેખાના સમીકરણ બનાવવાના છે. ઓકે, યસ, આપણે રેખાના સમીકરણ તરફ ધીમે ધીમે આગળ જવાનું છે, પણ એના માટે જે મૂળભૂત વસ્તુઓ હશે એ આપણા પાસે હોવી જોઈએ. પહેલું બેઝિક વસ્તુ તો જે તમે અત્યાર સુધી ભણી ગયા છો એટલું યામ ભૂમિતિમાં પણ એ યસ હું સ્ટાર્ટ કરું છું. ઓકે, એના પછી રેખાના સમીકરણમાં જતા પહેલા યસ અમુક કોઈ પણ નવી વસ્તુઓ હોય તેના અમુક પારિભાષિક શબ્દો હોય. ઓકે, એને રિલેટેડ અમુક વ્યાખ્યા હોય. યસ, એ વસ્તુ બેઝિક વસ્તુ સમજીને આપણે આગળ વધીશું. ઓકે, નાવ જે ભણી ગયા છે એના પ્રમાણે આપણને ખબર છે યસ યામાક્ષો તમે ભણી ગયા છો. ઓકે, યામાક્ષો એટલે કે બે પરસ્પર લંબ રેખાઓ યામાક્ષો કહેવાય. યસ, આ રીતે આને આપણે એક્સ અક્ષ પરસ્પર લંબ હોય અને વાય અક્ષ આપણે આવું કહીએ છીએ. યસ, આ બધી વસ્તુ આપણે મારે તમને યસ બેઝિક થી જ આ બધી વસ્તુ આ યામાક્ષો કહેવાય. અને આ યામાક્ષો વડે જે બને એને કહેવાય સમતલ. યસ, યસ, આખી વસ્તુ લેના વડે આખી જે જગ્યા રોકાય એ કહેવાય સમતલ. લેના પરથી આ વસ્તુ કહેવાય એક્સ વાય સમતલ. યસ, આવું આપણે કહીએ છીએ. ઓકે, ના અહીંયા યસ હજુ બી છે ના અહીંયાથી, કારણ કે મારે બીજી વસ્તુ બી બતાવી છે. યસ, આ કહેવાય એક્સ વાય સમતલ. ઓકે, આના સિવાય યસ સમતલમાં યામ સમતલ યામ સમતલ કહેવાય. યામ સમતલમાં બિંદુનું નિરૂપણ. ઓકે, બિંદુનું નિરૂપણ એટલે કે ધારો કે અહીંયા કોઈ બિંદુ હું લખું છું પી. પી એટલે યસ એને નામ આપ્યું છે, બાકીના જે યામાક્ષો છે એ એક્સ અને વાય. ઓકે, ના અહીંયા બિંદુ પી ના યામાક્ષો એક્સ અને વાય. આનો અર્થ શું થાય? યસ, એ બિંદુ પી એક્સ વાય નું યામ સમતલમાં નિરૂપણ એ શું કહેવાય? તો અહીંયા આ બીજું કઈ જ નથી, એનું ચોક્કસ સ્થાન દર્શાવે. ચોક્કસ સ્થાન કઈ રીતે દર્શાવે એટલે કે આ સમતલમાં બિંદુ કયા ચોક્કસ સ્થાને છે એ વસ્તુ દર્શાવે છે. એ કેવી રીતે દર્શાવે છે? આના માટે ધારો કે બિંદુ પી થી એક્સ અક્ષ પર હું લંબ દોરું છું. ધારો કે આ એનો લંબ પાથ એમ છે. બિંદુ પી થી વાય અક્ષ પર હું લંબ દોરું છું. ધારો કે એનો લંબ પાથ એમ છે. ઓકે, તો યસ, આ જે ઉગમ બિંદુથી આ જે એમ નું અંતર છે ને એ કહેવાશે એક્સ, અને આ જે અંતર છે એ કહેવાશે વાય. ઓકે, આ એક્સ હોય, આ બી એક્સ થાય ને વાય છે તો આ પણ વાય થઈ જાય, નો પ્રોબ્લેમ. ઓકે, ના હવે આનો અર્થ કોઈ બિંદુ પી નો એક્સ યામ અને વાય યામ. બિંદુ પી ના એક્સ યામ નો અર્થ શું? તો બિંદુ પી નું વાય અક્ષથી એક્સ અક્ષની દિશામાં અંતર એ એક્સ. જો સમજો અહીંયા એક્સ યામ એટલે યસ આ વસ્તુ બિંદુ પી નું વાય અક્ષથી એક્સ દિશામાં અંતર ધન હશે તો આ બાજુ ધન એક્સ અક્ષ, યસ ઋણ હશે તો આ ઋણ અક્ષ બાજુનું અંતર. ઓકે, તો યસ અહીંયા એ જ રીતે બિંદુ વાય યામ એ બીજું કે નહીં, બિંદુ પી નું એક્સ અક્ષથી વાય અક્ષની દિશામાં અંતર. ઓકે, યસ આ એક્સ થી અંતર આ વસ્તુ. ઓકે, તો ધીઝ આર ધ થિંગ્સ, આ બેઝિક વસ્તુઓ છે, તમે જાણો છો, એમાં કઈ નવું નથી, પણ છતાં જસ આ વસ્તુ આપણે અહીંયા આ રીતે લખીએ છીએ. ઓકે, તો આ વસ્તુથી આપણા પાસે યામ સમતલની યસ યામાક્ષો યામ સમતલમાં બિંદુનું નિરૂપણ આ વસ્તુ આપણે સમજી લીધું. ઓકે, નાવ હવે આપણે જે ભણી ઇટ્સ ઓલ રિવિઝન. આજના હું લેક્ચરમાં તમને આગળની જેટલી બી વસ્તુ છે રિવિઝન જ કરાવવાનો છું. આના પછી તમે અંતરસૂત્ર ભણી ગયા છો. ઓકે, તો યસ એની હું શરૂઆત કરું છું. અંતરસૂત્ર એ બીજું કઈ નહીં, એને ઇંગ્લિશમાં ડિસ્ટન્સ ફોર્મ્યુલા કહેવાય છે.
યસ અંતરસૂત્ર એ બીજું કઈ નહીં, બે ભિન્ન બિંદુ વચ્ચેનું અંતર. એમાં સમતલ બને એના બિંદુના યામ આપેલા હોય એના પરથી બે બિંદુ વચ્ચેનું અંતર. ઓકે, યસ અહીંયા આપણે લઈએ. ધારો કે યસ એ x1 y1 અને બી x2 y2 એ સમતલમાંના બે ભિન્ન બિંદુઓ છે. ઓકે, લખી આ રીતે એ x1 y1 યસ અહીંયા બી x2 y2 એ સારા પર એક અહીંયા યસ ગમે ત્યાં હોઈ શકે સમતલમાંના. યસ ધારો કે એ x1 y1 અને b x2 y2 સમતલમાંના બે ભિન્ન બિંદુઓ છે, તો યસ બિંદુ a અને b વચ્ચેનું અંતર, યસ બિંદુ a અને b વચ્ચેનું અંતર બરાબર વર્ગમૂળમાં x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ઓકે, યસ એટલે કે યસ બે ભિન્ન બિંદુ આપેલા હોય તો એ બે ભિન્ન બિંદુ વચ્ચેનું અંતર એમના x યામના તફાવતનો વર્ગ વત્તા y યામના તફાવતનો વર્ગ એના સરવાળાનું વર્ગમૂળ. ઓકે, યસ x2 minus x1 એમના x યામનો તફાવત, y2 minus y1 એમના y યામનો તફાવત. યસ તમે ઉલટું પણ કરી શકો છો, કોઈ વાંધો નથી, કારણ કે વર્ગ લેવાનો છે, ધન હશે કે ઋણ આવશે ને વર્ગ હંમેશા ધન જ થશે. તમે x1 minus x2 whole square plus y1 minus y2 whole square લેશો તો પણ કોઈ વાંધો નથી. ઓકે, તો યસ આ રીતે યસ આંતરસૂત્ર તમે બહુ સારી રીતે ભણી ચૂક્યા છો. યસ અહીંયા આપણે જસ્ટ દ્રષ્ટાંત લઈ લઈએ. દાખલા તરીકે યસ આનો ઉપયોગ કેવી રીતે છે એવી વસ્તુ જોઈ લઈએ. ધારો કે બે બિંદુ a 3 1 યસ મેં અહીંયા કોઈ પણ લઈ લઉં છું અને b 4 minus 3 વચ્ચેનું અંતર. યસ અહીંયા a 3 1 અને b 4 minus 3 યસ આ બે વચ્ચેનું અંતર. યસ એના માટે આ તમે x1 y1 લઈ લો, આ x2 y2 લઈ લો. ઓકે, અથવા તો આ x1 y1 લઈ લો, આ x2. યસ કોઈ પ્રોબ્લેમ નથી, પણ જે લો પછી મેન્ટેન કરવાનું. આ બંને વચ્ચેનું અંતર એટલે અહીંયા વર્ગમૂળમાં યસ y2 એટલે કે માઇનસ પહેલા x2 લઈએ ને. ઓકે ફાઇન, 4 minus 3 x2 minus x1 whole square plus y2 મારા પાસે minus 3 minus y1 આખાનો વર્ગ. યસ અહીંયા વર્ગમૂળમાં 4 minus 3 1 નો વર્ગ 1 વત્તા minus 3 minus 1 minus 4 નો વર્ગ 16. યસ અહીંયા વર્ગમૂળમાં 17 એકમ. આ રીતે આપણે આ અંતરસૂત્ર જાણીએ છીએ અને આપણે એનો ઉપયોગ કર્યો પણ છે. ઓકે, નાઉ અહીંયા આપણે હવે આગળ વિભાજન સૂત્ર, એને ઇંગ્લિશમાં કહેવાય સેક્શન ફોર્મ્યુલા. કોઈ ચોક્કસ બિંદુ રેખાખંડ એ બી નું અંતર વિભાજન ને બહિર્વિભાજન, યસ આ બંને વસ્તુ આપણે જોઈ લઈએ છીએ. ઓકે, શું છે અંતર વિભાજન, શું છે બહિર્વિભાજન, શું છે એ વસ્તુ પણ આપણે જોઈએ. યસ નેક્સ્ટ જે વસ્તુ છે એ વિભાજન સૂત્ર. ઇંગ્લિશમાં કહેવાય સેક્શન ફોર્મ્યુલા. અહીંયા લખતો પણ જઈશ ને એના પ્રમાણે આપું એટલે તમને આ દરેક વસ્તુ સમજાતી જશે. જસ ખબર બી હશે ઘણા બધા, છતાંય એ બધી વસ્તુ એક રિવિઝન પણ, અને આ ક્યાંક ને ક્યાંક આપણે આમાં વાપરવાનું આવશે. ઓકે, ધારો કે બિંદુ P XY એ બિંદુઓ A x1 y1 અને B x2 y2 ને જોડતા રેખાખંડનું
એમ જેમ એન ગુણોત્તરમાં અંત વિભાજન કરે તો યસ અહીંયા કઈ રીતે યસ આપણે અહીંયા જુઓ તો અહીંયા અહીંયા સામે લખી દઉં છું આ વસ્તુ તમને સ્પષ્ટ થશે અહીંયા ધારો કે બિંદુ એ x1 y1 યસ બિંદુ યસ અહીંયા તમને એવું ના લાગે કે સર હંમેશા આમ જ દોડે છે એવું કઈ જરૂર કંઈ પણ હોઈ શકે છે નો પ્રોબ્લેમ ઓકે તો યસ બિંદુ આ x2 y2 આ બંને જોડતો રેખાખંડ ઓકે યસ બિંદુ P XY યસ આ રેખાખંડની વચ્ચે એટલે બિંદુ A અને B ની વચ્ચે હોય ઓકે અંત વિભાજનનો અર્થ બિંદુ આ બે ની વચ્ચે ક્યાં અહીંયા ગયા પણ એક ચોક્કસ ગુણોત્તરમાં હશે અહીંયા m જેમ n કીધું છે ને એનો મતલબ બિંદુ A થી P નું અંતર m અને યસ અહીંયાથી P થી B નું n આ કહેવાય m જેમ n ગુણોત્તર ઓકે તો યસ અહીંયા બિંદુ P એ રેખાખંડ બિંદુઓ એ x1 y1 અને બિંદુ x2 y2 ને જોડતા રેખાખંડનું m જેમ n ગુણોત્તર અંતર વિભાજન આ રીતનું કહેવાય તો બિંદુ P ના યામ ઓકે યસ અહીંયા બિંદુ P xy ના યામ xy બરાબર m x2 plus m x1 upon m plus n m y2 plus n y1 upon m plus m x2 plus n x1 ભાગ્યા m plus n m y2 plus n y1 upon m plus n યસ આ રીતે જસ્ટ ચોપડામાં હોય છે ઓકે યસ ક્રમ મહત્વનું છે અહીંયા ધ્યાન રાખવાનું એ બાબતનું યસ AB નું A તરફથી યસ m જેમ n ગુણોત્તર કે ને એનો મતલબ બિંદુ P નો A થી m અને યસ B થી n યસ આ વસ્તુને આ જ કિસ્સામાં આ રીતે B એ x2 y2 એ B ના થાય અને x1 y1 એ A ના થાય ઓકે જો આનાથી તમને ઉલટું કીધું હોય કે બિંદુ P એ રેખાખંડ AB નું B તરફથી m જેમ n ના ગુણોત્તરમાં યસ અહીંયા મારી લેંગ્વેજ સમજજો આ જે વસ્તુ આપણે લખીએ છીએ નોર્મલમાં બિંદુ P એ રેખાખંડ AB નું અંતર વિભાજન કરતું બિંદુ તો યસ એ સેન્સમાં બિંદુ A થી m જેમ n ના ગુણોત્તરમાં ઓકે બિંદુ A તરફથી આ વસ્તુ થાય ઓકે જો આનાથી ઉલટું જો તમને બિંદુ P એ B તરફથી m જેમ n ગુણોત્તર કે તો યસ એ કિસ્સામાં તમારે આ x1 y1 લઈ લેવાનું આ x2 y2 લેવાનું અને સૂત્ર આ જ વાપરવાનું જે બિંદુથી વિભાજન કરતું હોય એ બિંદુના યામ મીન્સ એ x1 y1 લઈ લેવાના અને યસ બીજા x2 y2 લેવાના યસ એ જનરલી કંઈ પણ જો મેન્શન નથી કરેલું કીધેલું નથી તો P નું રેખાખંડ AB ને જોડતા રેખાખંડ બિંદુ P વિભાજન કરે છે તો એ સામાન્ય રીતે બિંદુ A થી વિભાજન કરે છે વસ્તુ આપણે લેવાની હોય ઓકે નાઉ આ વસ્તુથી અંત વિભાજનની મારે તમને આમાં આગળ બહિર વિભાજન પણ બતાવવાનું છે ઓકે યસ બહિર વિભાજન કઈ રીતે થાય બહિર વિભાજન એકચ્યુઅલી બે રીતે થાય એ વસ્તુ બી હું તમને બતાવું છું એનું સૂત્રનામાં શું પ્રમાણે શું ફેરફાર કરવાનો છે એ વસ્તુ પણ આપણે જોઈશું પછી એનો એક વિશિષ્ટ વિકલ્પ છે એ કે આનો જે એકચ્યુઅલી એક્સટેન્શન છે યસ એના માટે શું કરવાનું છે પછી આના આપણે થોડાક દ્રષ્ટાંતો જોઈ લઈશું આનો ઉપયોગ કેવી રીતે થતો હોય છે એ વસ્તુ આપણે જોઈ લઈશું ઓકે તો યસ ઝડપથી આ વસ્તુ લખી દો યસ સ્ટુડન્ટ આપણે વિભાજન સૂત્રમાં જ હવે બે વિભાજન લખ્યું છે એનું એક્સટેન્શન જ છે ઓકે યસ ધારો કે બિંદુ P xy એ બિંદુ x1 y1 અને B x2 y2 ને જોડતા
રેખાખંડનું એમ જેમ એન ગુણોત્તરમાં બહિર્વિભાજન યસ પેલું અંતર્વિભાજન હતું અહીંયા બહિર્વિભાજન કરતું બિંદુ હોય તો યસ બહિર્વિભાજન એટલે એ વસ્તુ આપણે જોઈએ. ઓકે યસ ધારો કે અહીંયા આપણા પાસે યસ બે બિંદુઓ એ અને બી એના યામ x1 y1 x2 y2 યસ અહીંયા યામ ભૂમિતિમાં તમને યસ આ વસ્તુનું છે કે તમારે જસ્ટ ફિગરો નહીં દોરવાની, જસ્ટ ડાયરેક્ટ તમારે જસ્ટ વસ્તુ કે દોરવાની ના. યસ અહીંયા બીજગણિતનો સમન્વય કરવાનો આપણે બધું સમીકરણના સ્વરૂપમાં લઈ લઈશું. આ x2 y2 બહિર્વિભાજન એટલે કે આ બેની વચ્ચેની ધારો કે આ બાજુ p xy તો યસ આ કિસ્સામાં બિંદુ p નું a થી અંતર એટલે એ કહેવાશે m, બિંદુ p નું b થી આ કહેવાશે આ m જેમ n કે છે એનો મતલબ આ વસ્તુ છે. યસ આ બે બહિર્વિભાજન. એ જ રીતે બીજો બી કિસ્સો થાય a b અને આ p. યસ બહિર્વિભાજન એટલે a અને b ની વચ્ચેની યસ a અને b ની વચ્ચેનું કોઈક બિંદુ હશે p તો એ અંતર્વિભાજન કહેવાય. અને યસ બહાર બહિર્વિભાજન કરતું બિંદુ યસ આમાં આ x1 y1 આ x2 y2 અને યસ આ xy. આ કિસ્સામાં આ વસ્તુ થશે બિંદુ p નું a થી અંતર અને યસ બિંદુ b નું p થી અંતર m જેને i થી ગુણોત્તર. યસ પહેલામાં m અને n યસ બિંદુ p નું a થી અને b થી અંતર યસ m અને n નો ગુણોત્તર કહેવાય. ઓકે તો યસ જો માં બહિર્વિભાજન કરતું બિંદુ હોય તો બિંદુ p xy ના યામ xy બરાબર mx2 minus nx1 છેદમાં m minus n my2 minus ny1 છેદમાં m minus n. યસ ફરક માત્ર પડ્યો આ ચિહ્નનો. ઓકે યસ અંતર m જેમ n અહીંયા અંતર વિભાજન હતો mx વસ્તુ એની જ છે. ઓકે mx2 અંતર વિભાજન જો p એ રેખાખંડ ab નું અંતર વિભાજન કરતું બિંદુ હોય તો એના યામ mx2 plus nx1 છેદમાં m plus n my2 plus ym plus ny1 છેદમાં m plus n. અને જો બિંદુ p એ બહિર્વિભાજન કરતું બિંદુ એટલે યસ ab ની આ બાજુ હોય અથવા તો આ બાજુ યસ બંને કિસ્સામાં જે બિંદુ p ના યામ છે એ એનો x યામ mx2 minus nx1 છેદમાં m minus n અને એનો y યામ my2 minus ny1 છેદમાં m minus n. ઓકે સો આ વસ્તુ થાય. આમાં પણ એક વિશિષ્ટ વિકલ્પ. ઓકે યસ અને આ બધી જ વસ્તુ આપણે જસ્ટ લખાવડાવું છું, રિવાઇઝ કરાવડાવું છું. એનો મતલબ આપણે ક્યાંક ને ક્યાંક વાપરવાની આવશે. ઓકે આમાં યસ વિભાજન સૂત્રમાં એક વિશિષ્ટ વિકલ્પ આપણે કહીએ. જો બિંદુ p xy એ બિંદુ a x1 y1 અને બિંદુ b x2 y2 ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ હોય એ મધ્ય બિંદુ હોય એટલે કે બિંદુ p નું a થી અંતર અને બિંદુ p નું b થી અંતર સમાન થાય મધ્ય બિંદુ એટલે કે આ બંને અંતરનો ગુણોત્તર 1:1 હોય તો યસ આ કિસ્સામાં આ વસ્તુ થશે. ફિગર આપણે દરેકમાં દોરીને બતાવું છું. x1 y1 b x2 y2 અને p એનું મધ્ય બિંદુ છે. બિંદુ p નું a થી અંતર અને બિંદુ p નું b થી અંતર બંને સમાન થશે.
ઓકે, બંનેના ગુણોત્તર સરખા થશે, 1/1 થશે. તો બિંદુ પી ના યામ, યસ, હવે અહીંયા આપણે m બરાબર 1 લેવાનું, n બરાબર 1, એટલે 1 into x2 plus 1 into અને અંતે વિભાજન કરે છે mx2 plus nx1 upon m plus 1, એટલે અહીંયા 1 plus 1 1 y2 1 y1 છેદમાં 1 plus 1 એટલે કે યસ x1 plus x2 by 2 અને y1 plus y2 by 2. ઓકે, સો જસ્ટ આ વિભાજન સૂત્રનું છે. અહીંયા વિભાજન સૂત્રમાં એટલે બિંદુ P એ કોઈ બે બિંદુને જોડતા રેખાખંડનું અંતર વિભાજન કરતું બિંદુ હોય, બહિ વિભાજન કરતું બિંદુ હોય. જો m જેમ n ના ગુણોત્તરમાં અંતર વિભાજન કરતું બિંદુ હોય તો બિંદુ P ના યામ mx2 plus nx1 છેદમાં m plus n અને my2 plus ny1 છેદમાં m plus n, અને જો બિંદુ P એ રેખાખંડ A x1 y1 અને B x2 y2 ને જોડતા રેખાખંડનું બહિ વિભાજન કરતું બિંદુ હોય તો m એનો x યામ mx2 minus nx1 છેદમાં m minus 1 અને એનો y યામ my2 minus ny1 છેદમાં m minus n, અને જો બિંદુ P એ AB નું મધ્ય બિંદુ તો સિમ્પલી બંનેના x યામનો સરવાળો ભાગ્યા 2, બંનેના y યામનો સરવાળો ભાગ્યા 2. યસ, આ બધી જ વસ્તુઓ આપણે વાપરવાની આવશે. ઓકે, તો જસ્ટ આ વસ્તુ જોઈ લીધી. હવે આપણે આના થોડાક ઉદાહરણ કે આજે આપણે કેવી રીતે કરીએ છીએ, કેવી રીતે વસ્તુનો વપરાશ થતો છે એ વસ્તુ આપણે જોઈ લઈએ. ઓકે, તો યસ, એના માટે આપણે દાખલા તરીકે જોઈએ. યસ, દાખલા તરીકે યસ, બિંદુ P એ બિંદુઓ A31 અને -4 5 ને બિંદુ B જોડતા રેખાખંડનું 1:2 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરતું બિંદુ હોય તો યસ, અહીંયા બિંદુ P એ બિંદુઓ A31 અને B -4 5 ને જોડતા રેખાખંડનું 1:2 ના ગુણોત્તરમાં અંતર વિભાજન કરતું બિંદુ હોય તો બિંદુ P ના યામ. ઓકે, યસ, અહીંયા આ x1 y1, આ x2 y2, આ m જેમ n, m બરાબર 1 n બરાબર 2, એટલે કે યસ m x2 plus nx1 છેદમાં m plus n, m y2 plus ny1 છેદમાં m plus n. યસ, એટલે આ જોઈએ તો અહીંયા m બરાબર 1, x2 તો -4 plus n તો 2, x1 તો 3 છેદમાં 1 plus 2, એ જ રીતે my2, m બરાબર આપણા પાસે 1, y2 બરાબર 5 plus n બરાબર 2, y1 બરાબર 1 છેદમાં 1 plus 2. આનો જવાબ શું થશે? 3 દુ 6 -4 2 ભાગ્યા 3. યસ, 5 + 2 7 ભાગ્યા 3. આ બે નું અંતર વિભાજન કરતું 1:2 ના ગુણોત્તર, જે પ્રમાણે ગુણોત્તર બદલાશે એ પ્રમાણે બિંદુના યામ પણ બદલાશે. ઓકે, યસ, આમાં જ આપણે બહિ વિભાજન, જો બિંદુ P એ 1:2 ના ગુણોત્તરમાં બહિર્વિભાજન કરતું બિંદુ હોય તો બિંદુ P ના યામ, આમાં અલગ અલગ વસ્તુ આવી શકે છે. ઓકે, તો બિંદુ P ના યામ શું થશે? અહીંયા બરાબર આ કિસ્સામાં આપણે m1 n2 અને આ જ વસ્તુ x1 y1 3 1 x2 y2 -4 5, ફક્ત સૂત્ર આ વસ્તુ યસ બે વિભાજન કહી દીધું છે. એટલે યસ, અહીંયા આ કિસ્સામાં આ જ વસ્તુ આવશે 1
ઇન્ટુ -4 વચ્ચે માઇનસ નિશાની થશે 2 ઇન્ટુ 3 છેદમાં 1 -2 અને યસ 1 ઇન્ટુ 5 -2 ઇન્ટુ 1 છેદમાં 1 -2 અને યસ અહીંયા તમે જોશો તો અહીંયા -4 -6 એટલે થશે -10 ભાગ્યા -1 એટલે થઈ જશે આ 10 અને યસ અહીંયા 5 -2 ભાગ્યા -1 થશે -3. ઓકે સો જસ્ટ આ રીતે તમારે આ દાખલાઓ અંતર વિભાજન બહિર વિભાજન આ રીતે યસ વિભાજન સૂત્ર છે ને યસ અહીંયા આનું મધ્ય બિંદુ યસ મધ્ય બિંદુ તો યસ બંનેના x નો સરવાળો એટલે 3 -4 -1 ભાગ્યા 2 -1/2 5 + 1 6 ભાગ્યા 2 3 એટલે -1/2 ને 3 યસ આમનું મધ્ય બિંદુ પણ તમે શોધી શકો. ઓકે તો જસ્ટ આ રીતે છે આ રીતે આપણે એનો ઉપયોગ કરવાનો છે અને આ રીતે આપણે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે સો ધીઝ આર ધ થિંગ્સ આ વસ્તુઓ આપણે ધ્યાન યસ અહીંયા વિભાજન સૂત્રમાં અંતર વિભાજન બહિર વિભાજન મધ્ય બિંદુ યસ મધ્ય બિંદુ એક વિશિષ્ટ વિકલ્પ કહેવાય યસ બંનેના x નો સરવાળો ભાગ્યા 2 અને બંનેના y નો સરવાળો ભાગ્યા 1 છે મધ્ય બિંદુનો યામ થઈ જાય. અંતર બિંદુ અંતર વિભાજન અને બહિર વિભાજન બે રીતનું હોય. ઓકે યસ એમાંથી જે આપણને ગુણોત્તર આપ્યો છે યસ એના પરથી તમારું નક્કી થશે. ઓકે જો નાનો ગુણોત્તર આપ્યો હોય ને તો આ વસ્તુ આવે m/1/2 મોટો ગુણોત્તર હોય તો આ વસ્તુ હોય. ઓકે કારણ કે m મોટું ને n નાનું આ વસ્તુમાં આ કિસ્સામાં m નાનું ને n મોટું યસ આ બાજુનું બહિર વિભાજન એ બિંદુની આ બાજુ આવશે એ m નાનું ને n મોટું અને n નાનું હોય તો યસ એ બિંદુ આ બેની આ બાજુ યસ એ વસ્તુ એનાથી નક્કી થશે. એમાંથી તમારે એ બધું આ બાજુનું છે કે પેલું યસ ઇન કેસ કે તો આ વસ્તુ તમે કરી શકો. અધરવાઇઝ યસ આ રીતે ગુણોત્તરથી તમને ખબર પડી જાય. યસ અહીંયા ફિગરમાં એટલે જ દોરી આ બધી વસ્તુ તમે બહુ જ સ્પષ્ટતાથી આ વસ્તુ ક્લિયર કટ અને યસ એમ નાનું છે n મોટું છે અહીંયા m મોટું છે ને n નાનું છે યસ આ વસ્તુ તમને બહુ સ્પષ્ટતાથી ખબર પડી. બાકી અંતર વિભાજનમાં તો યસ જે પ્રમાણે ડિસ્કસ થશે એના પ્રમાણે આવી જશે. ઓકે તો યસ આ રીતે અંતર વિભાજન બહિર વિભાજન મધ્ય બિંદુ યસ ધ્યાન રાખવાનું છે. આમાં એક છેલ્લું તમે જે ભણી ગયા છો એ વસ્તુ ત્રિકોણનું ક્ષેત્રફળ એ હું તમને બતાવું છું. ઓકે જસ્ટ ઝડપથી આ વસ્તુ લખી યસ સ્ટુડન્ટ્સ જે તમે ભણી ગયા છો જે રિવિઝનમાં છે એક છેલ્લું ત્રિકોણનું ક્ષેત્રફળ. ઓકે જો a x1 y1 b x2 y2 અને c x3 y3 એ ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ હોય તો યસ અહીંયા ફિગર બી દોરું છું. A, B, C x1 y1 x2 y2 x3 y3 ઓકે યસ યામ સમતલમાં જે સમાંતર યામ આપણે લખીશું એક ત્રિકોણ બનશે. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં યસ હવે અહીંયા ક્રમ આપણે આ સાચવવાનો છે 1 2 3 એ તો હું તમને બતાવું છું. x1 y2 minus y3 plus x2 y3 minus y1 plus x3 y1 minus y2 ये सब मानक लेવાનો છે. યસ અહીંયા તમે જોશો તો 1 2 3 2 3 1 2 3 1 3 1 2 3 1 2 યસ આ ક્રમ સાચવવાનો હોય બીજું કંઈ છે. યસ ક્રમ મહત્વનો છે એના પ્રમાણે તમારે લેવાનું છે અને એના પ્રમાણે તમારે આ વસ્તુ કરવાની છે. ઓકે સો યસ અહીંયા x1 કૌંસમાં y2 minus y3 x2 કૌંસમાં y3 minus y1
x3 કૌંસમાં y1 માઇનસ y2. યસ, આ રીતનું છે. બહુ સિમ્પલ વસ્તુ છે, એ યાદ રાખવાની. ઓકે, તો યસ, અહીંયા આપણે જશે ને દાખલા તરીકે ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ A1 3 2 -3 તથા C -1 4 હોય તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. બસ તમારે 1/2 પાયો વગર કંઈ કરવાની જરૂર નથી. આ યામ પરથી તમને મળી જાય. યસ, 1/2 આ x1 y1, આ x2 y2 અને આ x3 y3. ઓકે, x1 એટલે કે યસ 1, પછી અહીંયા યસ આના પરથી તમારે આવતું જશે -3 -4 x1 y2 y3 plus x2 2 4 -3 yes x2 y3 y1 plus x3 એટલે કે અહીંયા છે -1. ઓકે, અહીંયાથી 3 -3. ઓકે, 1/2 આ મૂલ્ય શોધીશું તો આ થશે -7 આ +2 3 + 3 6 અને આ -6. અહીંયા તમે કરશો તો 1/2 માનાંકમાં -11. યસ, એ માનાંક આપણે ધન મૂલ્ય લેવાનું છે, આનું માન 11/2. ઓકે, તો જે સાઈડ ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય. યસ, ડાયરેક્ટ એના શિરોબિંદુ આપેલા હોય. યસ, તમારે યસ 1/2 પાયો ગુણ્યા બે નીકળે. યસ, તમે ભણી ગયા છો, તમે આગળના ધોરણમાં બધી વસ્તુઓ આવી ગઈ છે. યસ, અહીંયા પાછું આપણે ક્યાંક ને ક્યાંક આનો ઉપયોગ કરવો પડશે. એટલા માટે આ બધી જ વસ્તુ હું તમને રિવાઇઝ કરાવી રહ્યો છું. ઓકે, સાથે ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણના ક્ષેત્રફળમાં પણ એક વિશિષ્ટ ઉકેલ છે, વિકલ્પ છે. એ શું છે? યસ, એ તમે જસ્ટ નોટ તરીકે પણ લખી શકો છો. નોટ. જો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 0 થાય તો બિંદુ A, B અને C સમરેખ બિંદુઓ છે એમ કહેવાય. સમરેખ બિંદુઓનો મતલબ એક જ છે. એનો મતલબ એ ત્રિકોણ બનાવતું નથી, કારણ કે યસ આ બિંદુ અહીંયા આવી જશે તો યસ આ કિસ્સામાં ક્ષેત્રફળ 0 કદી ના હોઈ શકે. ઓકે, પણ જો 3 ભિન્ન બિંદુ આપેલું અને 3 ભિન્ન બિંદુ માટે યસ આપણને ખબર નથી ત્રિકોણના શિરોબિંદુઓ છે કે નહીં, અને યસ એનું ક્ષેત્રફળ શોધીએ તો જો ક્ષેત્રફળ 0 મળે છે આપણને તો યસ એના પરથી આપણે કહી શકીએ કે યસ આ 3 બિંદુઓ સમરેખ. આ કિસ્સામાં આ બિંદુઓ આ એક જ રેખા પર હોઈ શકે. કોઈ પણ ક્રમમાં એવું જરૂર નથી કે ABC હોય, ACB BAC યસ કોઈ પણ ક્રમ હોઈ શકે છે. ઓકે, કોઈ પણ ક્રમમાં હોઈ શકે છે. સો પણ એક રેખા પરના બિંદુઓ સમરેખ બિંદુઓ છે એવું કહી શકાય. ઓકે, યસ આ ત્રિકોણના શિરોબિંદુના યામ આપેલા હોય, એના પરથી ત્રિકોણનું ક્ષેત્રફળના સૂત્ર છે. યસ, એના પરથી આપણે દસ વસ્તુ જોઈ. એનામાં એક વિશિષ્ટ વિકલ્પ તરીકે જો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 0 થઈ જાય છે આપેલા બિંદુઓ માટે, તો એ કિસ્સામાં એ 3 બિંદુઓ એ ત્રિકોણ નથી બનાવતા પણ એક જ રેખા પરના બિંદુઓ છે, એટલે કે સમરેખ બિંદુઓ છે એવું આપણે કહી શકીએ. ઓકે, નાવ હવે છે ને આજે મારું જે ઇન્ટેન્શન હતું આજનો લેક્ચર, તમે જે ભણી ચૂક્યા છો અત્યાર સુધી, ઓકે, એ મારે આખું પુનરાવર્તન રિવિઝન કરાવવાનું હતું. ઓકે, કારણ કે આ બધી જ વસ્તુઓ મારે ભણવાની છે. હવે જે રિયલ સેન્સમાં આપણે ભણવાનું છે 11માં જે આગળ સ્ટેપ ભણવાના છે રેખાને લઈને, એ હવે આપણે આગળ ભણીશું. પણ જસ્ટ સમય પણ થઈ ગયો છે અને જો શરૂઆત કરીશ તો અડધામાં રહી જશે. સો ઇટ વિલ નોટ, એ મજા નહીં આવશે અને કન્સેપ્ટ બરાબર ક્લિયર નહીં થઈ શકશે.
તો યસ, જે આપણે 11મા ધોરણમાં આગળ જે ભણવાનું છે એ વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરથી શરૂઆત કરીશું. યસ, આજનું લેક્ચર નાનું થશે, દેટ ઇઝ ઓકે, પરંતુ મારો ઇન્ટેન્શન આ વસ્તુ હતું કે યસ, આખું યામ ભૂમિ જે છે નવી વસ્તુઓ છે, એના બેઝ પર નવું છે. યસ, એટલે યામ ભૂમિતિમાં તમે જે ભણી ગયા છે એક વખત એટલીસ્ટ તમને એ વસ્તુનું રિવિઝન કરાવી દો, કારણ કે આ બધી જ વસ્તુ પાછી આપણે વાપરીશું તો ખરા જ. ઓકે, તો યસ, એના માટે યસ આખું રિવિઝન કરાવ્યું છે. હવે જે ભણવાનું છે રિયલ સાયન્સમાં રેખાઓનું 11મા ધોરણનું, એ આપણે નેક્સ્ટ લેક્ચરથી શરૂઆત કરીશું. મીનવાઇલ તમે તમારી રીતે વિભાજન સૂત્રનો ઉપયોગ કેવી રીતે થાય છે, બે બિંદુઓ વચ્ચેનો અંતર સૂત્રનો ઉપયોગ કેવી રીતે થાય તે કોણ એની થોડી પોતાની રીતે અમુક એક્ઝામ્પલ લઈને એ તમે પ્રેક્ટિસ કરી શકો, કારણ કે આ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક વાપરવાની આવશે. ઓકે, તો આજનું લેક્ચર અહીંયા ફિનિશ કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જસ્ટ રેખા વિશે આગળ ભણીશું. ઓકે, ધેટ્સ ઇટ.